મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। વર્ગ 4ના કર્મચારીઓ હાલમાં હોબાળો મચાવી રહ્યા છે। દર્દીના સગાએ મહિલા કર્મચારીને માર મારતા આ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે। ટ્રોમા સેન્ટરમાં મહિલા કર્મચારીને માર મારવામાં આવ્યો। સાફ સફાઈ દરમિયાન 3 જેટલા લોકોએ આ મહિલા કર્મચારીને માર માર્યો હતો। ત્યારે વર્ગ 4ના કર્મચારીઓએ સફાઈ કામગીરી બંધ કરી અને વિરોધ વ્યક્ત કર્યો છે। સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ પહોંચ્યા છે। વધુ અપડેટ સાથે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કઈ બાબતે પહેલા તો એ જણાવશો, કઈ બાબતે જણાવશો કે દર્દીના સગાએ આ મહિલાને માર માર્યો હતો? વર્ગ 4ના કર્મચારીઓ શું માંગ કરી રહ્યા છે? બિલકુલ આ સફાઈ કર્મચારી છે, વર્ગ 4ના કર્મચારી છે, મહિલા કર્મચારી છે, તે સફાઈ કરી રહી હતી। તે દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટરમાં જે સારવાર લેવા આવેલા જે દર્દીના સગા સંબંધી છે તેને માર માર્યો હતો। કારણ કે અચાનક જ જે ઝાડુ પોછા કરતા હતા તે વખતે એ લોકો અંદર ઘૂસી ગયા હતા, ત્યારે મામલો બિચકાયો હતો અને માર મારવામાં આવ્યો હતો। હાલ જે ભોગ બનનાર લોકો છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકી પાસે પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે દર્દીના જે સગા સંબંધીએ માર માર્યો છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ લઈને અત્યારે ફરિયાદ નોંધવા પહોંચ્યા છે। ત્યારે ભોગ બનનાર આપણી સાથે છે, તેમની સાથે બેન શું થયું, આખી ઘટના કઈ રીતના બની હતી? અમે પોતું મારતા હતા તો અમે શું કીધું કે ભાઈ જે સાઈડ પર ઊભા રહેજો, સાઈડ પર ઊભા રહો, અમે પોતું મારતા છે, હુકાઈ જાય પછી ચાલો। તો મહિનો નથી એમ જ જતા રહ્યા। બીજી વખત એમ જ એ જ રસ્તા પર આવ્યા। અમે કહ્યું કે સાઈડ પર તમને કીધું સાઈડ પર ચાલો, હા, તો પણ એ લોકો ગાળો દેવા લાગ્યા, ગમે તેને હાથ ચલાકી કરી। એને એક લેડીઝના 2 માણસ હતા। તમે પણ એમને માર માર્યો છે એવો આક્ષેપ છે એ લોકોનો? અમે એમને માર્યો, હાથ જ ઉપાડ્યો નથી। એ લોકો સાંભેથી આવે ને પથ્થર ઉચકે ને કોઈ લાત મારે ને ઝાડુ મારે તો પછી અમે બોલવાના નહીં, અમે મારવાના નહીં, અમે ચૂપચાપ ઉભા રહેવાના। શું માંગ છે તમારી? લોકોને અહીંયા લાવીને મારવાનું, અમારા અમે મારવાનું। પોલીસ વાળા મારે ને તો અમે મારે એને। આ તો આજે હાથ ઉપાડે છે, સવારે ઉઠીને કોઈ બીજા બી હાથ ઉપાડશે કે 4 ક્લાસ વાળાને કોઈ ઇજ્જત નહીં મળે કે ધંધો કરવા આવે છે અહીંયા? ધંધો કરતે તો અહીંયા સફાઈ થોડી ના કરતે, ઝાડુ પોછા કરે, સંડાસ બાથરૂમ સાફ કરે, એ કોણ કરે? ધંધાવાળા કરે કે? બિલકુલ, તમે બતાવો તમારી માંગ શું છે? સિક્યુરિટી ક્યાં હતી? અમારી માંગ એ જ છે, સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતી? એટલું બધું તો બહુ ઘણા હોય કે નહીં કેજ્યુઅલિટીમાં? કેમ આ લેડીઝ પર એટલું અત્યાચાર થયેલું તો આ લોકો બધા ક્યાં ગયેલા હતા? હે, સિક્યુરિટીને શાના માટે મૂકેલા છે? આજે એને મારીને ગયા, કાલે કેમ સીએમઓ સાહેબ હતા, ડોક્ટરો હતા, બહુ ઘણા હતા। એ કોમા સેન્ટર તો કઈ ખાલી રહે નહીં, તો કેમ આ લોકોને કેમ નહીં જોયેલું? આ એટલું બધું આજે એને મારી ગયા, કાલ ઉઠી અમને બી મારી જશે। કેમ અમારા લેડીઝ ઉપર કેમ એટલો અત્યાચાર? 4 ક્લાસ વાળા ઉપર કેમ એટલો અત્યાચાર? કેમ અમે 4 ક્લાસનું કામ કરે એનો મતલબ એવું નથી તો ગમે ત્યાં અવતરણ કરીને જાય છે તો હે? કેમ અમારા બાજુથી કોઈ નહીં? એને અમારી માંગ એ જ છે, એને બોલાવો, પોલીસથી નહીં થાય તો પછી અમે આગળ વધાવશે, અમે એને બરાબર કરશે। શું માંગ છે તમારી? પોલીસ ચોકી પહોંચ્યા છે। हमारी मांग ये है कि पुलिस तो थी नहीं और अभी भी पुलिस नहीं थी, हमारी कोई सुनवाई नहीं हुई। सिक्योरिटी थी, ये बहन को लाता से मारे, उनके सगा वालों ने मारे। ये बहन बोल रही कि भाई हम साफ सफाई कर रहे, पगार किस बात की मिलती तुमको? सफाई तुमको करना ही पड़ेगा, पगार दे रही तुमको सरकार, ऐसा बोलते हैं और इज्जत की बेइज्जती करते हमारी। हमको बताओ શું માંગ છે? આ હાદસો આ પહેલી વખત નથી થયો સર, મારા વખતે ઘણી વખત થઈ ગયેલો છે। જે બી આવે ને ગાળો ગળજ કરે ને તમડી કરીને ચાલ્યા જાય ને, આજે તો મારી પર ઉતરી ગયેલા છે। અમે સર્વન્ટ છે, અમને માન જોઈએ, અમને મારીને જાય છે। માર્યું બી, મને ગળો દબાઈને ધક્કો મારી દીધો છે, પણ અમને છે ને ઇન્સાફ જોઈએ છે। અમને કઈ ઇજ્જત નથી, અમે અહીંયા ગંદુ અમે પેશન્ટને સમજી કામ કરશો કે કા ક્યાં લગીને આવી રીતે રહેશો? કામ પર જશો કે આવી રીતે જ બેસશો? जब तक वो लाएंगे नहीं उसको, उन्हें हमारे को मारा, लेडीज को मारा, हमारे सर्वेंट को मारा, जब तक उसको यहाँ पर जमा नहीं करेंगे, एक तो पुलिस जमा करेगी उसको या पब्लिक के हवाले करो, हम उसको सबक देंगे। आज हमारी इज्जत है, हम बिगर इज्जत के नहीं है। हम झाड़ू पोछा कर रहे उसका मतलब नहीं कि हमारे को इज्जत नहीं है, हम इज्जत के लिए ही कमा रहे ना, हम गलत नहीं है। તો જોઈ શકાય છે કે તમામ જે 4થા વર્ગના સફાઈ કર્મચારી છે તે ત્યારે રોષે ભરાયા છે અને કામથી અળગા રહીને પોલીસ ચોકી પહોંચ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના વારંવાર બને છે, બીજી વાર ઘટના નહીં બને તેની તકેદારી રાખવામાં આવે। સાથે જ જે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે તે પણ શોભાના ગાંઠિયા સમાન ગણાવી રહ્યા છે, કારણ કે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ કઈ રીતના
કોઈ દર્દીના સગા સંબંધી આ સફાઈ કર્મચારીને મારી જાય, કેમ સિક્યુરિટી ગાર્ડે મામલો ઠારે નહીં પાડ્યો, કેમ સિક્યુરિટી ગાર્ડ ત્યાં નહીં પહોંચી, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો અત્યારે આ સફાઈ કર્મચારી છે તે જે કામથી અળગા રહીને સુરતની નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પાસે પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જેમણે તેમને માર્યું છે તેમને લાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જી આભાર મનીષ તમામ અપડેટ માટે.